ડોક્ટર બનવું હોય તો પહેલા રોજ મુર્ગો બનવું પડશે, એક પગે કલાકો સુધી ઊભું રહેવું પડશે, સિનિયરો જે કહે તે જી સાહેબ કરીને કરવું પડશે। શું ખરેખર ડોક્ટર બનવાનો રસ્તો હવે હોસ્ટેલની રેગિંગમાંથી પસાર થઈ રહ્યો છે? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે। ઘણી વખત આ રેગિંગ માત્ર મજાક સુધી સીમિત રહેતી નથી, પરંતુ માનસિક અને શારીરિક ત્રાસમાં બદલાઈ જાય છે। આવી જ એક ચોંકાવનારી ઘટના હવે ભાવનગરમાંથી સામે આવી છે, જ્યાં એક સાથે 13 MBBSના જુનિયર તબીબોએ પોતાના જ સિનિયર ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આ ઘટનાએ સમગ્ર રાજ્યના મેડિકલ વર્તુળમાં ખળભળાટ મચાવી દીધો છે અને ભાવનગરમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે। આખરે શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરની સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગનો ગંભીર મામલો સામે આવ્યો છે। ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર તબીબોએ ઓનલાઈન ફરિયાદ કરીને આરોપ લગાવ્યો છે કે વિભાગના 6 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા તેમની સાથે સતત રેગિંગ કરવામાં આવતું હતું અને ફરિયાદ સામે આવતા સમગ્ર મેડિકલ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે। ફરિયાદ કરવામાં આવેલા આક્ષેપો પણ અત્યંત ગંભીર છે। જુનિયર તબીબોનો દાવો છે કે સિનિયરો દ્વારા દર મહિને અંદાજે 2.5 લાખ રૂપિયા એકત્ર કરવાની માંગ કરવામાં આવતી હતી અને એટલું જ નહીં, કેટલાક જુનિયર ડોક્ટરોને એક પગે લાંબા સમય સુધી ઊભા રાખવામાં આવતા હતા, મુર્ગો બનાવવાની સજા આપવામાં આવતી હતી અને ટ્રોમા સેન્ટરની બહાર જવા દેવામાં પણ મનાઈ આપવામાં આવતી હતી। જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે માત્ર રેગિંગ નહીં, પરંતુ અમાનવીય વર્તનનો પણ ગંભીર સવાલ બની જાય છે। જરા વિચાર કરો, જે યુવાનો દિવસ રાત હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે મહેનત કરી રહ્યા છે, ભવિષ્યમાં સમાજના જીવ બચાવવાના છે, જો એ જ યુવાનોને પોતાના અભ્યાસ દરમિયાન આવા માનસિક અને શારીરિક ત્રાસમાંથી પસાર થવું પડે તો તેમની માનસિક સ્થિતિ પર કેટલી ગંભીર અસર થતી હશે? આ સમગ્ર મામલો એટલા માટે ગંભીર બન્યો કે રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ તેમાં દખલગીરી કરી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હાલ એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે। ફરિયાદમાં કરાયેલા તમામ આક્ષેપોની ચકાસણી કરવામાં આવી રહી છે અને સંબંધિત વિદ્યાર્થીઓ તેમજ જવાબદાર લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે ફરિયાદ મુજબ રેગિંગ દરમિયાન 2 જુનિયર વિદ્યાર્થીઓને પગમાં તકલીફ સર્જાતા તેમને સારવાર માટે મોકલવાની પણ નોબત આવી હતી, જેના કારણે સમગ્ર ઘટનાને વધુ ગંભીરતાથી જોવામાં આવી રહી છે। આ મામલે સરટી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। એન્ટી રેગિંગ સ્ક્વોડ તમામ નિવેદનો લઈ રહ્યું છે અને તપાસનો અહેવાલ તૈયાર કરવામાં આવશે। ત્યારબાદ એનએમસીની સંબંધિત કમિટી પણ આ અહેવાલની સમીક્ષા કરશે। જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થશે તો જવાબદારો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે, સજા આપવામાં આવશે। સાંભળો ચિન્મય શાહ શું કહી રહ્યા છે। હાલમાં 2 દિવસ પહેલા અમારી પાસે એક કસ્ટડીમાં ફરિયાદ આવી હતી કે ટોટલ 13 ઓર્થોપેડિક ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારી ઉપર અલગ અલગ જાતના ટોર્ચર કરવામાં આવે છે, કે જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુર્ગા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે। એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી। એટલે નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્ક્વોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે। તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે। ત્યારબાદ 6 વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે। એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને એચઓડી સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે યોગ્ય સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે। હવે આ એન્ટી રેગિંગ સ્ક્વોડના જે નિર્ણય આવશે ત્યારબાદ એનએમસીના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને છતાં જો એમાં રેગિંગનો તથ્ય લાગશે તો એન્ટી રેગિંગ કમિટી જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને યુજીસીના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવેલી છે તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે। ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને, યુજીસીને, એનએમસીને મોકલી આપીશું। સાહેબ, આની અંદર આરોગ્ય મંત્રી પણ ગઈકાલે ટ્વીટ જે છે એ કર્યું છે, એણે પણ સૂચના ક્યાંક આપી છે, કેવા પ્રકારની કાર્યવાહી છે? સૂચના એ જ કે આમાં એક પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે। નેશનલ મેડિકલ કમિશન, યુજીસી તેમજ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે કાયદેસર પગલાં લેવાના થાય છે
તે સંપૂર્ણપણે લેવાના છે. સાહેબ આ ત્રીજી ઘટના છે સાહેબ, હવે આની ગંભીરતા કેવી રહેશે? નિયમ પ્રમાણે સંપૂર્ણ સજા આપવામાં આવશે. આ ઘટનામાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શું મેડિકલ કોલેજોમાં હજુ પણ રેગિંગના નામે ત્રાસ અને દબાણની પરંપરા જીવન છે? શું એન્ટી રેગિંગના કડક નિયમો માત્ર કાગળો પૂરતા જ સીમિત રહી ગયા છે? અને જો ફરિયાદમાં કરાયેલા આક્ષેપો સાથે સાબિત થાય તો જવાબદાર સિનિયર ડોક્ટરો સામે શું ખરેખર કડક કાર્યવાહી થશે? હાલ સમગ્ર રાજ્યની નજર એન્ટી રેગિંગ સ્કોડની તપાસ પર ટકેલી છે, કારણ કે આ તપાસ જ નક્કી કરશે કે આ માત્ર આક્ષેપો છે કે પછી ખરેખર મેડિકલ કોલેજોની અંદર જુનિયર તબીબો સાથે અમાનવીય વર્તન થઈ રહ્યું હતું. આ મામલે તમારું શું કહેવું છે? શું મેડિકલ કોલેજોમાં રેગિંગના કેસોમાં વધુ કડક કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.